શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 16 વૈકુંઠના દ્વારપાળ જય વિજયને મુનિઓનો શાપ. શ્લોક સંખ્યા 10. શબ્દાર્થ અનુવાદ ભાવાર્થી દિવ્યાન ગ્રેસી શ્રી ભક્તિદાન સ્વામી પ્રભુપાદ દ્વારા. યે મે તનુર્દ્વિજવરાન દુહતીર્મદીયા ભૂતાન્યલબ્ધ શરણાની ચ ભેદ બુદ્ધ્યા દ્રક્ષંત્યગક્ષતદ્રશો યહિ મન્યવસ્થાન ગૃધ્રારુષામકુશંત્યદિદંડનેતુ. શબ્દાર્થ. યે જે લોકો, મેં મારું, તનુ શરીર, દ્વિજવરાન ઉત્તમ બ્રાહ્મણો, દુહતિ ગાયો, મદિયા મારાથી સંબંધિત, ભૂતાની જીવાત્મા, અલબ્ધ શરણાની રક્ષણ રહિત, ચ અને ભેદ બુદ્ધયા ભેદ બુદ્ધિથી, દ્રક્ષંતી જુએ છે, અગ પાપથી, ક્ષત હાનિ પામેલી, ત્રશ જેમની વિવેક બુદ્ધિ, હિ કારણ કે, અહીં સાપની જેમ, મન્યવહ ગુસ્સે થયેલા, તાન તે પુરુષોને, ગૃધ્રાહ ગીધ જેવા દૂતો, રૂષા ક્રોધથી, મમ મારા, કુશંતિ કોચી નાખશે, અધિદંડનેતુ દંડનાયક યમરાજના. અનુવાદ. બ્રાહ્મણો, ગાયો અને રક્ષણહીન જીવાત્માઓ મારું શરીર છે. જેમની વિવેક બુદ્ધિને પોતાના પાપથી હાનિ પહોંચી છે તે મનુષ્યો તેમને મારાથી ભિન્ન હોવાનું માને છે. ખીજાયેલા સાપ જેવા આવા માણસોને યમદૂતો રૂપી ગીધ તેમની ચાંચથી કોચી ખાય છે. ભાવાર્થ. બ્રહ્મ સંહિતા અનુસાર બ્રાહ્મણો, ગાયો, સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધજનો રક્ષણ રહિત જીવો છે. આ પાંચમાંથી બ્રાહ્મણો તથા ગાયોના આ શ્લોકમાં ખાસ ઉલ્લેખ થયો છે. બ્રાહ્મણો તથા ગાયોના હિત જાળવવા ભગવાન સદા ઉત્કંઠિત રહે છે અને એ રીતે તેમની સ્તુતિ થાય છે. તેથી ભગવાન ખાસ ઉપદેશ આપે છે કે આ પાંચને તેમાં પણ વિશેષતઃ બ્રાહ્મણો તથા ગાયોનો કોઈએ દ્વેષ કરવો ન જોઈએ. ભાગવતમની કેટલીક આવૃત્તિઓમાં દુહતિ શબ્દને સ્થાને દુહિતૃ શબ્દનો ઉપયોગ થયો છે, પરંતુ તે બેનો એક જ અર્થ થાય છે. દુહતિ એટલે ગાય અને દુહિતૃનો અર્થ પણ ગાય એવો થઈ શકે, કારણ કે ગાય સૂર્યદેવની પુત્રી હોવાનું મનાય છે. જેમ બાળકોની કાળજી માતા પિતા રાખે છે, તેમ સ્ત્રી વર્ગની સંભાળ પિતા, પતિ કે ઉંમરલાયક પુત્રે રાખવી જોઈએ. જેઓ નિરાધાર છે તેમની સંભાળ તેમના જે તે વાલીઓ રાખવી જોઈએ, અન્યથા તે વાલીઓ યમરાજની સજાના ભોગ બનશે. જે યમરાજને પાપી જીવોના આચરણની દેખરેખ રાખવા ભગવાને નિમેલા છે. તેમના મદદનીશો કે યમદૂતોને અહીં ગીધ જેવા કહ્યા છે. જે વાલીઓ તેમના જે તે આશ્રિતોની રક્ષા કરવાની ફરજ બજાવતા નથી તેમને સાપ સાથે સરખાવ્યા છે. ગીધ સાપ પ્રત્યે બહુ ક્રોધભર્યો વ્યવહાર કરે છે અને તે જ રીતે બેદારકાર વાલીઓ પ્રત્યે યમદૂતો પણ વર્તશે. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામ શ્રેષ્ઠમ મનુમપી શચિપુત્રમત્ર સ્વરૂપમ રૂપમ તસ્યાગ્રજામરૂપુરીમાધુરીમ ગોષ્ઠવતીમ રાધાકુંડમ ગિરિવર મહોરાધિકા માધવ સંપ્રાપ્તો યસ્ય પ્રતિતો કૃપયા શ્રી ગુરુમ તમ નતોસ્મિ વંદ્યહમ. શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવામ શ્રીરૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ
શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શું થઈ? હે? આ શ્લોકમાં ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કે જે રક્ષણ કરવા યોગ્ય વ્યક્તિ જો છે, જે જીવો છે, એનું જો રક્ષણ નહીં થશે તો કેટલી ખરાબ હાલત થશે. એની શું હાલત થશે? ગૃદ્રારુષા મમ કુશંત્યધિ દંડ નેતુ. ગૃદ્રારુષા, ગીધ, ક્રોધે ભરાયેલા ગીધની જેમ. અહીંયા લખે છે કે ગીધ ખૂબ ક્રોધે ભરાય છે. ક્રોધે ભરાયેલો ગીધ ખતરનાક હોય અને એ અચૂક રીતે અહીંયા લખે છે કે એ સાપ પ્રત્યે બહુ ક્રોધભર્યો વ્યવહાર કરે છે ગીધ. તો અહીંયા ગુસ્સે થયેલો ગીધ જેમ સાપને પકડીને એનો હાર કરી નાખે છે, એવી જ રીતે શું કરશે આ યમદૂતો? દંડ નેતુ, અધિદંડ નેતુ એટલે યમરાજના દંડનાયક, યમરાજના સેવકો. યમદૂતો એ કરી નાખશે એને સાપની જેમ ગુસ્સે ભરેલા ગીધ એકદમ ક્રોધથી સાપને પકડીને મારી નાખશે, તેવી રીતે આ લોકો કરશે. કોને? અહીંયા લખે છે કે યે મેં તનુર દ્વિજ વરાન દુહતી મદિયા. મારા, મદિયા મીન્સ ભગવાન કહે છે કે મારા સંબંધી છે. કોણ કોણ? દ્વિજવરા. દ્વિજવરા મીન્સ બ્રાહ્મણો, અને દુહતી મીન્સ ગાય. આ બે વસ્તુનું ખાસ રક્ષણ થવું જોઈએ. અને આજે આપણે જોઈએ છીએ કે આ બેનું ફિનિશ કરી નાખ્યા. બ્રાહ્મણોનું અત્યારે કોઈ બ્રાહ્મણનું શિક્ષણ કોઈ એમ મળતું નથી, કોઈ બ્રાહ્મણ તરીકે વર્તતું નથી, કારણ કે સમાજ જ એટલો દુષ્ટ થઈ ગયો. બ્રાહ્મણોનું કર્તવ્ય છે યજન યાજન પઠન પાઠન દાન પ્રતિગ્રહ. એ યજમાનને ગાઈડ કરે છે, મીન્સ આખા સમાજને ગાઈડ કરે છે કે કઈ રીતે જીવન જીવવું જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ અને ભગવત ધામ જવું જોઈએ. આ ગાઈડ કરે છે બ્રાહ્મણો. તો એ લોકોને પૂરું રક્ષણ મળવું જોઈએ, કારણ કે બ્રાહ્મણો પાસે સમય નથી હોતો પોતાની આજીવિકા મેળવવાનો, એટલે એ બધાના લોકોને માર્ગદર્શન આપે છે. જો એ જોબ કરે તો એને પછી માર્ગદર્શન કેવી રીતે આપી શકે? અને કોઈની પર આશ્રિત નથી રહેતો, કારણ કે કોઈની પર આશ્રિત રહે એટલે એનામાં ભેદ બુદ્ધિ આવી જાય. તો એક તો બ્રાહ્મણ, બીજું ગાય. ગાય કેટલું ઇમ્પોર્ટન્ટ પશુ છે, મહત્વપૂર્ણ. એટલે ભગવાનને બહુ પ્રિય છે. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય છે, જગદ હિતાય કૃષ્ણ ગોવિંદાય નમો. ગોવિંદ જે ગાયોના રક્ષક છે, ગોવિંદ ગાયોનું પાલન પોષણ કરનાર છે. એ બ્રાહ્મણ અને ગાયો જેમના રક્ષણ કરે છે, સ્વયં ભગવાન બ્રાહ્મણ અને ગાયોનું રક્ષણ કરે છે. એટલે આ બંને રક્ષણ થવું છે. ને બીજા કોણ છે? ભૂતાની અલબ્ધ શરણાની. ભૂતાની જે જીવો, જેને અલબ્ધ શરણાની, જેને શરણ નથી મળ્યું અથવા જેમના રક્ષણની બહુ જરૂર છે. તો 5 લોકો અહીંયા પ્રભુપાદ કહે છે કે બ્રહ્મ સંહિતા અનુસાર બ્રાહ્મણો, ગાયો, સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકો આ રક્ષણ રહિત જીવો છે. આ દરેકને રક્ષણ મળવું જોઈએ. આજે આપણે જોઈએ છે બ્રાહ્મણને રક્ષણ નથી મળતું. અત્યારે બ્રાહ્મણ શું કહેવાય કે પ્રચારકો, વૈષ્ણવ છે, પણ વૈષ્ણવને રક્ષણ નથી મળતું. અને જે વૈષ્ણવનો અપરાધ કરે છે એનું પણ આમાં આવી જાય. એટલે વૈષ્ણવનો અપરાધ કરનાર બહુ ભયંકર સજા પ્રાપ્ત કરશે.
એટલે આપણે અહીંયા સ્પષ્ટ લખે છે અલબ્ધ શરણાની. તો વૈષ્ણવનો અપરાધ નહીં થવો જોઈએ. અને આજે આપણે જોઈએ છીએ કે ગાયોની કતલ થઈ રહી છે. બ્રાહ્મણોનો અત્યારે બ્રાહ્મણ વર્ગ જ નથી, કોઈને રુચિ નથી બ્રાહ્મણમાં. તો એ કેવી રીતે બ્રાહ્મણ પાસે જાય છે અને બસ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે જાય છે. વિધિ જવા મીન્સ વિધિ કરવા પૂરતી કરે છે જે અત્યારે. હવે પછીનો તો કોઈ કરશે નહીં વિધિ. અને અલબ્ધ શરણાની મીન્સ જે વૃદ્ધો આજે ગરડા ઘર બનાવી દીધા. ભાગવત કથા ઘણા લોકો કરે છે કેમ? ગરડા ઘર બનાવવા માટે, કે જેથી લોકો પ્રેરિત થાય ને પોતાના ગરડાઓને ગરડા ઘરમાં મૂક્યા. આજે એક માઇક્રો ફેમિલી, પહેલાં નેનો ફેમિલી હતું, હવે માઇક્રો. પહેલાં પતિ પત્ની ને બાળકો બસ, અને વૃદ્ધો નહીં. હવે ખાલી પતિ અને પત્ની, બાળકો પણ નહીં. લોકો નથી ઈચ્છતા બાળકો. તમે વિચારો કેટલી ખતરનાક સ્થિતિ થઈ ગઈ છે. સ્ત્રીઓને રક્ષણ નથી મળતું. સ્ત્રીઓને રક્ષણ નથી મળતું. એનું કારણ ઘણા બધા કારણો છે. પણ હું કાલે એ જ વિચારતો હતો, ક્યાંક મેં દ્રશ્ય જોયું કે સ્ત્રીઓ મશીન ચલાવે છે અને એ બધું દ્રશ્ય મેં જોયું. ફોટો હતો સ્ટેશન પાસે જ કોઈ જગ્યાએ કે સ્ત્રીઓ મશીન ચલાવે છે. એટલે સ્ત્રીઓ પુરુષ સમાન છે એમ, કે સ્ત્રીઓ ઓછી નથી, સ્ત્રીઓ પુરુષ સમાન. તો જે કાર્ય પુરુષે કરવું, જે કાર્ય સ્ત્રી કરે છે, અને સ્ત્રીનું કાર્ય છે રસોઈ કરવી, ઘર સાચવવું, બાળકોને સાચવવા, પતિની સંભાળ લેવી, એ પર કોઈ મહત્ત્વ નથી આપવામાં આવતું. એટલે સ્ત્રીનું રક્ષણ અહીંયા નીકળી જાય છે. અહીંયા સ્પષ્ટ લખે છે કે સ્ત્રી વર્ગની સંભાળ પિતા, પતિ કે ઉંમરલાયક પુત્ર રાખવી જોઈએ. પણ આજે સમાજ કઈ દિશામાં જઈ રહ્યું છે આપણે એની કલ્પના નથી કરી શકતા. શા માટે સ્ત્રીઓએ જોબ કરવી જોઈએ? સૌથી પહેલો તો પ્રશ્ન એ થાય. એનું મૂળ કારણ એ પણ છે કે પુરુષો ધર્મ સમજતા નથી અને સ્ત્રી પોતાની પત્નીનું કે પોતાની પુત્રીનું કે પોતાની માનું રક્ષણ કરવું જોઈએ એ સમજતા નથી. અને એને કારણે સ્ત્રીઓનું શોષણ થાય છે. પણ એ શોષણ થાય છે તો એ જે પુરુષો શોષણ કરે એની સામે ચળવળ થવી જોઈએ. આ તો આખી સ્ત્રીઓનો સમાજને ખોટી દિશામાં લઈ જવાયા છે. કેટલી ખરાબ હાલત છે. કેવી રીતે રક્ષણ મળશે સ્ત્રીઓને? તો સ્પષ્ટ લખે કે સ્ત્રી વર્ગની સંભાળ પિતા, પતિ કે ઉંમરલાયક પુત્ર રાખવી જોઈએ. આ મનુસંહિતાનો આદેશ છે. જેઓ નિરાધાર છે તેમની સંભાળ તેમના જે તે વાલીઓ રાખવી જોઈએ, અન્યથા તે વાલીઓ યમરાજની સજાના ભોગ બનશે. એટલે વૃદ્ધજનોને જો તમે જુદા રાખ્યા અને એની સંભાળ નહીં લીધી, કારણ કે વૃદ્ધજનોએ સંભાળની જરૂર છે. બીમાર પડે કે ગમે તે રીતે એ લોકોને સંભાળ રાખવી જોઈએ. આ શિક્ષણ કોણ આપશે? બધે તમે ઘરડા ઘર બનાવી દીધા, ઠીક છે, કોઈ એક બે ઘરડા હોય તો એને તો ગમે ત્યાં એડજસ્ટ થઈ જાય ભગવાનની દયાથી. પહેલાં ઘરડા પણ ઘરમાં રહેતા હતા મૃત્યુ પામે ત્યાં સુધી. આજે ભક્તોના આપણે માતા પિતાનું ઉદાહરણ જોઈને આપણે કહી શકીએ કે ભક્તો સાચવે છે ઘરડા લોકોને. અને એમને સારી રીતે એમનું મૃત્યુ થાય એ રીતે સાચવે છે. પણ આજનો સમાજ ગરડાની જરૂર નથી, પોતે ગરડા થવાના જ નથી. એવી રીતે કેટલી ખરાબ સ્થિતિ છે સમાજની. અને એ જોઈને બીજા લોકો આ તો ગરડા થયા એટલે આપણી સાથે બનતું નથી એટલે એમને ખૂણામાં મૂકીને કાઢી મૂકો. આવી સ્થિતિ થઈ રહી છે. એટલે પરિવારની ફરજ છે, પિતા પુત્ર દરેકની, વૃદ્ધોની પણ, કે એમના આશ્રિતોનું રક્ષણ થવું જોઈએ. અને ખાલી રક્ષણ એટલે કઈ રીતે? એમને ભક્તિમાં આગળ વધારવા જોઈએ. જો ભક્તિ નહીં હશે જે પરિવારમાં, તે પરિવારમાં આવું જ થશે. કારણ કે કળિયુગ એટલું ભયંકર છે કે એમાં માયાની જાહેરાતો સતત ચાલે છે. પહેલાં કેવું હતું કે
કોઈક સિરિયલ આવે તો સિરિયલમાં 15-20 મિનિટ પછી એક મિનિટનો ગેપમાં જાહેરાત આવે. હવે જાહેરાત જ એટલી બધી છે કે મૂળ વસ્તુ જ નથી આવતી. જાહેરાત મીન્સ માયાની જાહેરાત. હે, માયા કેટલી જબરજસ્ત જાહેરાત કરે છે. એટલે આપણે આ બધું જોઈએ છીએ. જેમ પેલા પ્રભુજીએ કહ્યું ગઈકાલે કે ડિસ્કવરી ચેનલ જોઈને એમનું માનસિકતા કેવી થઈ ગઈ કે જે બી હોય તે ખાવું જોઈએ, ખાઈ શકીએ છીએ. કેટલી ખરાબ માનસિકતા થઈ જાય છે. આ તો શીલ પ્રભુપાદની કૃપાથી બચી ગયા પ્રભુજી, પણ આવા કેટલા લોકો હશે વિકૃત માનસિકતાવાળા, કેટલા લોકો હશે. આપણે કલ્પના પણ નથી કરી શકતા. બાંગ્લાદેશમાં પેલા એક હિન્દુ ઉપર બધા લોકોએ હુમલો કર્યો તો કઈ રીતે જીવ ચાલે કોઈને મારવાનું? આ બધા પતે શું થશે? અધિદંડ નેતુ ગુસ્સે થયેલા ગીધની જેમ, સાપની જેમ મારી નાખે તેમ આ યમરાજના દૂતો એ કરી નાખશે આ લોકોને. આપણે જોઈએ છીએ કે અત્યારે સમાજમાં અરાજકતા ચાલી રહી છે. અમેરિકા આજે એક બળવાન દેશ છે, તો અમેરિકાએ બધા દેશોનું રક્ષણ કર્યું છે, શાંતિ ફેલાઈ છે. એને બદલે એ પોતાના હિતો માટે એના માટે બધા દેશોને અસ્તવ્યસ્ત કરી નાખ્યા છે. તો એ વ્યક્તિ જે પ્રતિનિધિ છે, કિંગ છે, પ્રેસિડેન્ટ છે, તે અને એની નીચેના લોકો બધા જ લોકો યમરાજના એ થશે, શું કહેવાય, દોષના ભોગ, મીન્સ યમરાજના ગુસ્સાના ભોગ થશે અને બહુ ભયંકર એમની સ્થિતિ થશે. કળિયુગમાં લોકો પોતાનું ઇન્સ્યોરન્સ લે છે. એના માટે બહુ સજાગ છે કે ભાઈ આપણે મરી જઈશું, પછી આપણી પેઢીનું શું થશે, આપણા બાળકો, સ્ત્રી કે જે પણ હોય આપણા આશ્રિતોનું શું થશે. એના માટે બહુ સજાગ છે ઇન્સ્યોરન્સ લેવા માટે. પણ આધ્યાત્મિક ઇન્સ્યોરન્સ માટે કોઈ નહીં. હું મરી તારું શું થશે એ તો કોઈ વિચારતું જ નથી. ટર્મ ઇન્સ્યોરન્સ 2-4 વર્ષ ભર્યા પૈસાને મરી ગયા એટલે 1 કરોડ રૂપિયા મળે. એના માટે ઓહો 1 કરોડ મળ્યા, સારું, મારા પતિ, મારા પિતા કે મારી પુત્રી કે જે બી મરી ગયા, પણ મારી પાસે 1 કરોડ રૂપિયા મને મળતા ગયા. પણ એનું શું થયું કોઈ વિચારતું નથી, જરાય વિચારતું નથી. જરાય વિચારતું નથી. ઘણા લોકો એકદમ ફાસ્ટ ગાડી ચાલે, ઘણા પેલો રેસર બાઇક લઈને એવો આમ ફોં જઈને આગળ જશે. એ વિચારતા જ નથી કે ગમે તે જો એક ક્ષણ માટે આમ તેમ થઈ જશે, મારું એક્સિડન્ટ થઈને હું મૃત્યુ પણ પામીશ. કોઈ વિચાર જ નથી. તમે વિચારો અત્યારે સમાજ કેટલો ઊંધી દિશામાં જઈ રહ્યો છે કે કોઈને વિચાર નથી. આટલી ગાયોની હત્યા, બ્રાહ્મણોનું અપમાન, સ્ત્રીઓ પ્રત્યે કોઈ રક્ષણની ભાવના નહીં. લોકો એમ સમજે કે સ્ત્રીઓને જોબ આપવાથી સ્ત્રીઓનું રક્ષણ થશે, તો એ નથી. વૃદ્ધોની, બાળકોની, હમણાં આ યુદ્ધો થાય છે તેમાં વૃદ્ધો, બાળકો, સ્ત્રી બધા મરી જાય છે. બોમ્બ ફેંકે અને બધા મરી જાય છે. પણ કેટલી ભયંકર સજા થશે એ જ્ઞાન એ લોકો પાસે છે જ નહીં. એટલે ભાગવતમ ભગવાન જુઓ કેટલી એક સાથે કેટલા બધા કાર્ય કરે છે. ભગવાન દર્શન આપ્યા 4 કુમારોને, સાથે સાથે જય વિજયને પણ ઉપદેશ આપે છે. સાથે સાથે આ ઉપદેશ 4 કુમારોને માટે પણ છે, કારણ કે કુમારો પણ ગુસ્સે થઈને શાપ આપ્યો ને. એવો શાપ આપવા જેવું થોડું હતું. આટલો મોટો શાપ થોડો આપી દેવાનો. ખ્યાલ આવે ને? એટલે ભગવાન એક સાથે બધા, અને આપણા બધા માટે. જો આવા ઉપદેશ આપણે નહીં સાંભળીએ, આવા ઉપદેશ આપણે નહીં સાંભળીએ તો આપણે પણ શું કરીએ, આપણી પત્ની, આપણી બહેન, આપણી મા એ બધા જોબ કરતા ભલે કરતા નહીં. આપણે રોકવું જોઈએ. શા માટે? શું જરૂર છે? રક્ષણ આપો એને, ઘરમાં રહી બાળકોનું પાલન પોષણ કરે. આપણે સમજવું જોઈએ આ બધી શિક્ષા સ્ત્રી વર્ગની સંભાળ પિતા, પતિ કે ઉંમરલાયક પુત્ર રાખવી જોઈએ. નહીં કે એને જા તું જોબ કર ને હું પણ જોબ કરું ને ખૂબ પૈસો ભેગો કરીએ અને પછી એ પૈસો ભેગો કરીને આપણે બાળકોને બગાડીએ.
શું કામ? શા માટે? આ બુદ્ધિ જ નથી. લોકો પાસે એક જ બુદ્ધિ છે, ખૂબ પૈસો ભેગો કરો, બેંક બેલેન્સ કરો, અને પછી આપણે રિટાયર થઈને ખૂબ મજા કરો. અરે ભાઈ, આ રીતે મજા થતી હશે? કોઈ બુદ્ધિ જ નથી આ વસ્તુ વિચારવાની કે ભાઈ મારી પાસે પૈસો હશે તો મજા આવશે, એવી કોઈ વસ્તુ જ નથી. પૈસોથી કોને મજા આવી છે? કોઈને મજા નથી આની. પણ આપણે ઇવન ભક્તો પણ કામ કર્યા કરશે 55, 60, 65, 70, 80 વર્ષ સુધી કામ. નહીં, છોડો કામ, છોડો ભાઈ. શેના માટે પૈસો ભેગો કરીએ છીએ આપણે? કોઈ ફિકર નથી, કોઈ યમદૂતોની પરવા નથી. આપણે ભક્તોએ ખાસ આ ધ્યાન રાખવું જોઈએ. હા, કારણ કે આપણી અંડરમાં પણ સ્ત્રીઓ છે, પુરુષ ભક્તો માટે વૃદ્ધો છે, એ બધાની કાળજી લેવી જોઈએ. કેટલી સરસ સિસ્ટમ ભગવાને આપી છે. ચતુર્વર્ણમાં સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. કેટલી સરસ સિસ્ટમ કે પહેલાં બાળકો ગુરુકુળમાં જાય, બ્રહ્મચારી આશ્રમ, પછી જો એમની ઈચ્છા હોય તો ગૃહસ્થ આશ્રમ, અને ગૃહસ્થ પછી વાનપ્રસ્થ. તો વાનપ્રસ્થ લેવો જ જોઈએ. અને જે વાનપ્રસ્થમાં આવ્યા છે તેમની સંભાળ બીજા બધા લોકો લે. વાનપ્રસ્થ મીન્સ સંન્યાસ પહેલાંની અવસ્થા કે સંન્યાસની તૈયારી. તો વાનપ્રસ્થ લેવો છે. અહીંયા તો પેલો 70 વર્ષ સુધી કામ, બસ હમણાં રિટાયર થઈ, અને રિટાયર થતાં પહેલાં જ રિટાયર થઈ જાય આ શરીરથી. ખરેખર આપણે બધા ભક્તોએ વિચારવું જોઈએ. અને એવું નથી કે ભાઈ હું હવે રિટાયર થઈશ, 2 વર્ષ પછી હું રિટાયર થઈશ. 2 વર્ષથી રિટાયર થવા માટે, 2 વર્ષ પછી રિટાયર થવા માટે આપણે 2 વર્ષ પહેલાં વિચારવું પડે, અને એ પ્રમાણે કાર્ય કરવું પડે. ખાલી બોલવાથી નહીં થાય. એક્શન થવી જોઈએ. હવે હું રિટાયર થવાનું, પણ ક્યારે? હા, રિટાયર થવાનું, બસ 2 વર્ષમાં રિટાયર થવાનું. કાંઈ થવાય નહીં એમની. અત્યારથી રિટાયર થવું પડે. અત્યારથી પૂર્ણ રીતે ભગવાનની સેવા કે પ્લાનિંગ કરવું પડે. આપણે ક્યાં પ્લાનિંગ કરીએ છીએ? બાળકોથી પેટમાં હોય બાળકને, એને કઈ સ્કૂલમાં નાખવો એ પ્લાનિંગ કરી દઈએ છીએ. હા, કે એનું ઇન્સ્યોરન્સ લઈ લઈએ છીએ, બાળકનો મેડિક્લેમ લઈએ, બધું લઈએ છીએ. પણ આપણું યમદૂત ક્લેમ ક્યાં છે? એ યમદૂતમાંથી રક્ષણ મળે એનું ક્લેમ આપણે ક્યાં લઈએ છીએ? કોઈ નહીં. એટલે આપણે ખાસ ધ્યાન રાખવું છે. ગુરુ મહારાજે એક આખી સિરીઝ, વાનપ્રસ્થો માટે એક સિરીઝ ઇંગ્લિશમાં 4 થી 5 લેક્ચર આવી ગયા. મેં એક જ સાંભળ્યું હજુ, પણ ટૂંકમાં કહેવાનો મતલબ દરેકે તૈયારી કરવાની છે. આપણે દરેકે, નહીંતર આપણે ચૂકી જઈશું ને. આપણે વિચારીશું કે બસ હમણાં અને અચાનક સ્પોટ થઈ જાય. જેમ એટલે આપણે એક ભક્ત છે જે હું કાયમ કહું છું, મારા ખાસ મિત્ર કાનુ પ્રભુ, એને હું કહેતો હતો કે પ્રભુ તમારી પાસે પ્રોપર્ટી છે, પૈસો છે, હવે રિટાયર થાવ. યસ પ્રભુ, આવતા વર્ષે હું રિટાયર થઈશ. 2 વર્ષમાં. મેં કહ્યું 2 વર્ષનો ટાઈમ તમારો, પછી રિટાયર થજો. અને 2 વર્ષ પહેલાં જ એમણે શરીર છોડી દીધું. એટલે આપણો ભરોસો નથી કે આપણે જીવીશું કે નહીં, કાલ સુધી જીવીશું કે નહીં. એટલે કાલનું કામ, બસ કાલે રિટાયર થઈને પછી તો હું ફૂલ ટાઈમ ભક્તિમાં લાગવાનો છું. નહીં, આજે જ કેમ નહીં? હા, એટલે એમાં કંઈ અઘરું નથી. અત્યારે મારી જોબ ચાલતો શું થઈ ગયું? તમારી ચેતના તો તમારી પાસે છે ને. હા, તમારી ભક્તિ તમારા હાથમાં છે. જોબ ચાલતો હોય શું, એની તૈયારી છે. જે શું કહેવાય બ્રહ્મચારી આશ્રમ છે તે તૈયારી છે ગૃહસ્થ આશ્રમની. આખા બ્રહ્મચારી આશ્રમમાં ગૃહસ્થ આશ્રમની તૈયારી કરવી જ પડે. એવું નહીં કે બસ 25 વર્ષનો થયો હવે હું ગૃહસ્થમાં પ્રવેશીશ અને ગૃહસ્થ બનીશ. નહીં, એ પહેલાંથી તૈયારી કરવી પડે. કારણ કે સારો બ્રહ્મચારી સારો ગૃહસ્થ બની શકે, અને સારો ગૃહસ્થ સારો વાનપ્રસ્થ બની શકે, અને ત્યાર પછી એ સારો સંન્યાસી બની શકે. પણ પેલો ગૃહસ્થમાં જ બ્રહ્મચારી આશ્રમમાં જ આપણે વાંધા હોય, ભક્તિ કરતા નહીં ને છોકરીઓની પાછળ ફરતા હોય ને કાંઈ હોટલમાં ને કલ્ચર, કેક કલ્ચર ને આ બધામાં દોડતા હોઈએ આપણે યુવાનીમાં,
તો કેવી રીતે આપણે સારા એક ગૃહસ્થ બની શકીશું? નહીં બની શકાય. અને સારા ગૃહસ્થ નહીં હોય, બસ પૈસો પૈસો પૈસો. વર્ક ઇઝ વર્શિપ. ગોડ ઇઝ વર્શિપેબલ નહીં, વર્ક ઇઝ વર્શિપ. ભગવાન પૂજનીય છે, ઈશ્વર પરમ કૃષ્ણ, એ નહીં. બસ મારે પૈસો જોઈએ, મારે એ પૈસો જોઈએ તો શું કરું? કામ કરવું પડે. એટલે ખૂબ કામ કરો, ખૂબ પૈસો મેળવો, ખૂબ મજા કરો, અને વૃદ્ધ થઈને રિટાયર થઈને ખૂબ આનંદ કરો. કોઈ આનંદ નહીં કરી શકે. કેવી રીતે આનંદ કરે? કોઈ આનંદ નથી કરી શકતા. પહેલાં રિટાયર થતા જ નથી તો આનંદ ક્યાં કરવાના? હે, છેક સુધી ક્યાં સુધી? કેટલી લિમિટમાં પૈસો? કોઈ નહીં. અને આનંદ પણ શું કરે? ઇન્દ્રિય તૃપ્તિ. એના કરતાં ભાઈ તમારે આનંદ જ કરવો છે તો ભક્તિમાં કરો ને આનંદ. કીર્તન કરો જોરદાર. સવારે વહેલા ઉઠો, કેટલો આનંદ આવશે. અમારા કાનુ પ્રભુ રોજ આનંદ લે. સાંજે જોબ કામ કરીને આવે અને શાંતિથી પ્રસાદ લઈને બેસી જાય. આપણા ભક્તો કેટલો આનંદ કરે. સવારમાં 3 વાગે ઉઠીને સરસ સ્નાન કરીને જપ કરે. કેટલું સરસ વાતાવરણ. આને કહેવાય રિયલ આનંદ. હા, આવો આનંદ છોડી ભગવાનની સામે નાચવું. નાચે કોણ? જેને આનંદ આવતો હોય તે નાચે. તો ભગવાનની સામે નાચવું, આ તો રિયલ આનંદ છે. તો આપણે શા માટે વાનપ્રસ્થની કે સંન્યાસની રાહ જોઈએ? અત્યારથી જ આનંદ લો ને. હે, અત્યારે તો તમે શું કહેવાય કે સેવિંગ કરો છો. સેવિંગ કરો, શું સેવિંગ કરો છો? આ સેવિંગ છે રિયલી. રોજ ભગવાનની ભક્તિ કરીને કૃષ્ણ પ્રેમ ધન, એ ધન જે ધન મેળવો ને એનું સેવિંગ કરો. વહેલા સૂઈ જાઓ, વહેલા ઉઠો, પ્રસાદ ગ્રહણ કરો, સારી રીતે ભક્તિ કરો, ભગવાનની સેવા કરો. ભલે તમે ગૃહસ્થ છો તો આ શેડ્યુલ તમે એ રીતે કરો. સવાર તમારો જે સમય છે ઘર માટે સમય આપવાનો, કમાણી માટે કમાવા માટે સમય આપવાનો, એ આપો, ના નથી. પણ પછીનો સમય તો વાપરો ભાઈ. અને એ સમયમાં પણ જે તમે ધન કમાવો છો તે ભગવાનની સામે લગાડો. હું કોઈને પર્ટિક્યુલર નથી કહેતો, બધા ભક્તો સેવા આપે જ છે, દાન આપે જ છે, એની ના નથી કહેતો. પણ ચેતના આવવી જોઈએ. સેન્ટરમાં જરૂર છે એટલે આપણે પૈસા આપીએ છીએ નહીં. મારે જરૂર છે એટલે હું ધન આપું છું. મારે જરૂર છે કારણ કે હું જે કમાઉં છું એનું ફળ મારે ભગવાનની સામે વાપરવું જોઈએ. એટલે આભાર કે જગન્નાથ દામોદર ભરતચંદ્રનો આભાર કે એ લોકો મારી પાસે પૈસા લેવા આવે છે, દાન લેવા આવે છે. સમજ્યા? આ ચેતના આપણી હોવી જોઈએ. એમ નહીં કે ચાલ લો લઈ લો, જરૂર છે તમને એટલે નહીં. કોઈ જરૂર, ભગવાનની શું જરૂર? હે, એટલે આ આપણી ચેતના હોવી જોઈએ ગૃહસ્થોની કે મારે આપવું જોઈએ. ઓ થેન્ક યુ. એકવાર તમારી પાસે ઘણા બધા પૈસા ભેગા થઈ ગયા. હું કૃષ્ણ ભક્તિના પહેલેથી જ છૂટા પાડતો હતો. મેં કહું ક્યાં આપીશ, આટલા બધા પૈસા? એવું થવું જોઈએ આપણને. એટલા બધા પૈસા કે આપણે આપતા પણ વધે આપણી પાસે. કારણ કે આપણે કાંઈક એક કાર લેવી છે તો કાર 25, 50, 5, 10 લાખની કાર તરત લઈ લઈશું. પણ 1,00,000, 2 લાખ જો આપણે ભગવાનની સેવામાં અપાવી તો વિચારવું પડે, બહુ વિચારવું પડે. એટલે આ બધું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે આપણો વાનપ્રસ્થ આવ્યો છે, સોરી મારો, તમારા બધા તો ઘણા બધા વાનપ્રસ્થ, ગૃહસ્થ, બ્રહ્મચારી બધાએ બહુ સાવચેત રહેવું છે. નહીંતર અત્યારનું જે સમય છે, અત્યારનું જે સ્થિતિ છે એ બહુ ખરાબ સ્થિતિ છે. અને આ કલ્ચર આવશે નહીં. પારસી લોકો શું કરે? મૃતદેહને સીધો કૂવામાં લટકાવી દે એટલે ગીધડા ખાઈ જાય. એ કલ્ચર આપણું નહીં હોવું જોઈએ. આપણું કલ્ચર વૃદ્ધોનું રક્ષણ અને એને કૃષ્ણ ભક્ત બનાવવાના છે. જોકે આપણા બધા ભક્તો બધા વૃદ્ધોની સેવા કરે જ છે, માતા પિતાની સેવા કરે જ છે, અને બાળકોની બધાની આપણે ધ્યાન રાખવું જોઈએ. નહીંતર આપણે યમદૂતના ભોગ બનીશું. એટલે અત્યારે કોઈ ભક્તિ કે ભાઈ અમે તો ભક્તિ કરીએ છીએ અને આ બધું કરીએ છીએ તો પછી અમે કેવી રીતે યમદૂતના ભોગ બનીએ? યસ, સાચી વાત છે, તમે યમદૂતના ભોગ નહીં બનશો, પણ બીજો જન્મ લેવો પડશે ને. એ શું સ્થિતિ? આ કોણ આવવા માંગે છે આ જગતમાં? હા, તમે કોઈ એવી જગ્યાએ જાઓ, સપોઝ કાશ્મીરમાં જાઓ અને ત્યાં હુમલો થયો અને આપણે કોઈ સ્વજન મરી ગયો તો બીજા તમે કોઈ કાશ્મીરમાં જશે? નહીં જશે. કે ભાઈ ના ભાઈ ગમે ત્યારે એટેક થઈ ગયો ને આપણે મરી ગયા તો કોઈ નહીં જશે ને. એવી જ રીતે કોણ બીજો જન્મ લેવા માંગે છે કે યસ હું આ ભૌતિક જગત મારી હમણાં ભક્તિ કરીશ, ભાઈ શાંતિ ધીમે ધીમે ધીમે
બીજા જન્મમાં ત્રીજા જન્મમાં નીકળી જઈશ, એવું થોડું ચાલે. હા, એટલે આપણે બહુ સાવચેત રહેવાનું છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શિલ પ્રભુપાદ કી જાય.